તો રાજકોટના પુનિતનગરમાં આવેલા પરેશ બળદા નામના યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી। શખ્સોએ કારમાં આવીને ફાયરિંગ કરતા પરેશ બળદાને ડાબા પગમાં ગોળી વાગી હતી, જેથી તેને તાત્કાલિક સ્થળ પર ખસેડવામાં આવ્યો। ફાયરિંગની ઘટનાને લઈ રાજકોટ પોલીસ દોડતી થઈ ગઈ હતી। પરેશ પેંડા ગેંગનો સભ્ય છે અને 5 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હોવાનું સામે આવ્યું। તેને આરોપીઓ સાથે થોડા દિવસ પહેલા જ માથાકૂટ થઈ હતી। તો કારમાં આવી ફાયરિંગ કરતા પરેશ બળદાને ડાબા પગમાં ગોળી વાગી હતી। ગોળી વાગતા યુવકને સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો છે। તો પરેશ પેંડા ગેંગનો સભ્ય હજુ 5 દિવસ પહેલા જેલમાંથી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ સાથે થોડા દિવસ પહેલા જ માથાકૂટ થઈ હતી, જેમાં હવે આ ઘટના સામે આવી છે। રાજકોટના પુનિતનગરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી। પરેશ બળદા નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેને વધુ સારવાર અર્થે ખસેડાયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? આપને જણાવી દો કે રાજકોટના પુનિતનગર વિસ્તારમાં પેંડા ગેંગના સભ્યો પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। આ ફાયરિંગ અન્ય કોઈ નહીં પરંતુ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 2 શખ્સો દ્વારા, જે તોસીફ અને સોહેલ નામના જે શખ્સો દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। વાત એવી છે કે પરેશ જે નામનો જે વ્યક્તિ છે, ભોગ બનનાર છે, તેના સાથે આ બંને વ્યક્તિને જે થોડા સમય પહેલા જે માથાકૂટ થઈ હતી અને બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને આ જે ફાયરિંગ કર્યું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે ઘટના બનતા તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।